થરાદના રામપુરા ગામમાં એક યુવકનું રહસ્યમય સંજોગોમાં મોત થયું છે। 24 વર્ષીય રમેશ પટેલનો મૃતદેહ તેમના ખેતરમાં આવેલા ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો છે। ગઈકાલે બપોરે 12:30 વાગ્યે થરાદ જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા। રાત્રે ઘરે ન આવતા પરિવારે તેમના મિત્રોને ત્યાં ગયા હોવાનું માની લીધું હતું। બીજા દિવસે સવારે 9 વાગ્યાની આસપાસ પાડોશીએ પરિવારને જાણ કરી હતી। પરિવારજનો સુઈડિયા વિસ્તારમાં આવેલા ખેતર પર પહોંચ્યા, જ્યાં રમેશભાઈનો મૃતદેહ ઝાડની ડાળીએ લટકતો જોવા મળ્યો હતો। ઘટના સ્થળે તેમની મોટરસાયકલ પણ પડેલી હતી। થરાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે થરાદની રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યો છે। શું હતો સમગ્ર મામલો અને તમારે શું લાગે? મામલો અમારે છોકરે 3 મહિના પહેલા રડકાની બીબલી સાથે પ્રેમ લગ્ન કરેલા હતા। પછી એ લોકોએ 2-4 વાર અમને ધમકી આલી ને આ છોકરો કાલે બપોરનો એને 12:30-1 વાગ્યાના ટાઈમે 12:30 જેવો ઘરથી ફોન આવ્યો એટલે નીકળ્યો। થરાદ કે હું જઈને આવું છું। એના ચેડે અમે સવારમાં આડોશી પાડોશીને કહેતા અમે અહીંયા અમારે બીજી ખેતર અહીંયા રહેતા હતા। અહીંયાથી અમે બધા અહીંયાને ખેતરે આવ્યા એટલે લટકાવ લેબડાઈને ડાળે હતો। એટલે ડાળે હતો એમાં અમને બાઇક અંદર જાય નહોતું, બાજરી ભાજીને અંદર ઘીસુટા પડેલા હતા। એટલે અમે શંકાજી એટલે અમે અંદર બાજરીમાં નહોતા ગયા, પણ ગામવાસીઓને બીજાને બોલાવી કરી બધું પોલીસમાં જાણ કરી। પોલીસે અહીં ચડે અહીંયા બાઇક અંદરથી લાવી હોય, બાઇક ત્યાંનું છે કોણ શખ્સો મિલી જાય એ મને ખબર નથી, પણ મહિને મારે ગોવિંદ હેમા ને સોમાભાઈ કૃષ્ણા ને નાગીભાઈ કૃષ્ણા ને વિક્રમભાઈ ગોવિંદ, આ 4 ઉપર પાકો શખ્સ છે। એને મને ધમકી પણ દીધેલ હતી। પોલીસે શું કીધું? પોલીસે હજી કોઈ અમે પોલીસમાં ફરિયાદ આપી, હજી કોઈ કાર્યવાહી હેડી નથી।